બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સ મામલે પાલનપુરના લક્ષ્મણપુરા ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ બેઠક યોજી હતી। ખેમાણા ટોલ ટેક્સ આજુબાજુના 20 કિલોમીટરના અંતરે આવતા ગામો માટે ટોલ ટેક્સ માફ કરવાની માંગ ખેડૂતોની મુખ્ય માંગ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના અંતરમાં આવેલા ગામોના સ્થાનિક લોકો અને ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવે તેમજ 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામોનું લિસ્ટ અને બોર્ડ લગાવી આ વિસ્તારમાં આવતા ગામોનું લિસ્ટ જાહેર કરવામાં આવે તે અંગે બોર્ડ મૂકવામાં આવે અને ટોલ ટેક્સની બાજુમાં સર્વિસ રોડની સુવિધા ઊભી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી 100 રૂપિયાનો પાસ લેવાની માંગણી કરવામાં આવે છે, જેના કારણે લોકોમાં વિરોધ વધ્યો છે। આ ઉપરાંત ટોલ ટેક્સના કારણે આસપાસના ગામોમાં આવતા મહેમાનો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ મામલે જો કોઈ નિરાકરણ નહીં આવે તો 18 ઓગસ્ટના રોજ 5000 જેટલા ખેડૂતો ટોલ ટેક્સ પર ધરણા કરી રજૂઆત કરશે। આ આંદોલનમાં જો બહેનો પણ જોડાશે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે। ખેમાણા ટોલ નાકાની આજુબાજુના 20 કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના 300 થી 400 કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા। ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે। કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો, બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી। ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે। અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકો ઓલરેડી વાપરવાનું જ નથી, અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી। એ પાસ આપવાની નીતિ ખોટી છે। બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે, તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે। ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે। આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે, અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ। શું માંગણી છે અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવવો, એ અમારો 20 કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે, અહીંયા બોર્ડ મારે કે આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના। એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય, કોઈનો ટોલ ના લેવામાં આવે। અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે। સરકાર આજે 10 લાખની ગાડી અમે લઈએ છીએ તો 2.5 લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે, એનો ટેક્સ લેતી હોય છે। ડીઝલમાં 100 રૂપિયામાંથી 60 રૂપિયા ટેક્સ લઈ લે છે, અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય, ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ગમે તે સુવિધાઓ આપે, પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી। અમે અમારા 20 કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું, પરંતુ અમને ટોલ ટેક્સ પોહાતો નથી। એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે। નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે, અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે કે ચૂંટણીના બહિષ્કાર કરશું, અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું। જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું। આજ રોજ 10/8/2025ના રોજ દેવી માતા મુકામે આજુબાજુના 27 ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા 15-20 દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે, કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી। જે 2 મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે।
જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી 10 કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને 10 કિલોમીટરથી બહાર હટાવવો, જે અમારા પાલનપુરના 6 કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે. એટલે કે આજે જે અત્યારે ખેમાણા ટોલ બૂથ છે એ ઇલીગલ છે, જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવી દીધેલું છે, જેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અને 20 કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે 20 કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણાશે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે. એમાં કોમર્શિયલ વ્હીકલ, પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી. તમારું કોઈ પણ વાહન હોય, ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે. એટલે એ લોકો બાયફર્ગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ. એ ખોટી વાત છે, ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે, જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થયા છીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ. અમારી 2 માગણી છે. એક તો આ જે ટોલ નાકું ખોટું છે, જે નગરપાલિકાની 10 કિલોમીટરની હદની અંદર આવેલું છે, જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય. અને માગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે, એમને હેરાનગતિ ના કરે. ઓકે, અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે, પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ. અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના પછીના કાર્યક્રમો પણ કરીશું, જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે. રાકેશ પટેલ, લક્ષ્મણપુરા.